મથુરાની જેલમાં કૃષ્ણ પરમાત્માનો જન્મ થાય છે અને પછી વાસુદેવ એમને ગોકુળમાં મૂકવા આવે છે ત્યાં ભોળાનાથને જાણ થાય છે કે ભગવાને બાળ સ્વરૂપે જન્મ લીધો છે અને ભગવાન સાધુના વેશમાં ગોકુળમાં આવી અને ભગવાનના દર્શન કરવા માટે આવે છે ત્યારે ત્યારનું આ ભજન છે અંગ વિભૂતિ ગલે રુદ્રમાલા શેષ નાગ લિપટાયો પાકો તિલક ભાલ ચંદ્રમા નંદ ઘર અલખ જગાયો रुद्रमाला शेष नाग लिपटायो बाको तिलक भाल चंद्रमानंद घर अलख जगायो कि रमता जोगिया प्यारे अलख 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 सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ
હર શંભુ. તો મારી સાથે બધાએ બોલવાનું છે. હર હર શંભુ, હર હર શંભુ શંભુ. શ્રાવણ મહિનો છે એટલે ભોળાનાથના નામ લેવા જોઈએ, એટલે બધાએ મારી સાથે એકારે હર હર શંભુ શંભુ. શિવ મહાદેવા હર હર શંભુ. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवा